जय साथियों साथियों मैं जीत निश्चय डिफेंस एकेडमी इंस्ट्रक्टर एक्स आर्मी जीतू। आज मैं सभी बच्चों का कमेंट बहुत आ रही है यूट्यूब पे, तो आज मैं बॉयज़ का लेके आया हूँ 1600 मीटर 6 मिनट में कैसे पूरा होता है। वीडियो में एंड तक बने रहना, इसमें कोई एडिटिंग नहीं होगा, किसी भी क्लिप कटिंग भी नहीं होगा, तो वीडियो में बने रहना। मेरे जवान रेडी है? यस सर। सब रेडी है? यस सर। मार्क सेट गो। तो साथियों आप देख सकते हो रनिंग शुरू हो चुकी है और टाइमिंग भी शुरू हो चुका है। आप घड़ी में देख सकते हो अपना, और इसमें किलोमीटर से ही आपको पता चलेगा क्या हो रहा है। 6 चक्कर का है। अभी ये मेरे साथी है गढ़वी, वो कुछ प्रकाश डालेंगे इसमें। जय हिंद। ફોરેસ્ટની અંદર 4 રાઉન્ડ આવે છે 6 મિનિટની અંદર. એમને 6 મિનિટની અંદર 4 રાઉન્ડ પૂરા કરવાના હોય છે ફોરેસ્ટ માટે. અત્યારે આ ખાલી ડેમો ચાલે છે કે અગ્નિવીરવાળા જે છોકરા છે અમારે, એમને 5:45ની અંદર 4 રાઉન્ડ મારવાના હોય છે અગ્નિવીરમાં. એમની નોટિફિકેશન બી આવી ગઈ છે અને હવે એડમિટ કાર્ડ નીકળશે, એટલે એ લોકો અત્યારથી એક ડેમો આપી રહ્યા છે કે ફોરેસ્ટના અંદર તમારે કઈ રીતના રનિંગ કરવી જોઈએ 4 રાઉન્ડ માટેની. તમે અત્યારે જોઈ જ રહ્યા છો, આ પહેલો રાઉન્ડ ક્લોઝ થવા આવી રહ્યો છે. કેટલી ટાઈમિંગ થયું? एक राउंड खत्म हो चुका है 1 मिनट और 2 सेकंड में. આ તમે જોઈ શકો છો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. આ કેટલી જાન લગાવીને દોડું છું ત્યારે રનિંગ થાય છે. રનિंग કરવું એ એટલું ઈઝી નથી જેટલું देखाय છે. कैमरामैन इधर दिखाओ। हाँ, दो जो ही जवान सको देखो, छो। पहले ही सिलेंडर हो चुके हैं, तो जो घर में बातें कर रहे हैं वो देखते रहिए। ऐसे ही सिलेंडर होते रहेंगे और आपकी वैकेंसी बढ़ती रहेगी, क्योंकि आपको बहकाव में और किसी टेंशन में आने की कोई जरूरत नहीं है। 100 बच्चे जाएंगे, उसमें से 2 से 3 ही पास होंगे, जिसने रातें कार्य किया है और पूरी रात मेहनत किया है। मतलब मेरा कहने का तात्पर्य है कि सुबह सुबह जिसने अच्छी मेहनत किया है वही पास हो सकता है। अभी मेरे जो साथी गढ़वी है वो बताएंगे। दूसरा चक्कर भी अभी पूरा होने वाला है, बता सकते हो गढ़वी इनको। જ્યારે બીજું રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને અત્યારે જે પ્રમાણે છોકરાઓને એમ લાગે છે કે 4 રાઉન્ડ છે આપણે ઇઝીલી દોડી શકશું, તો એટલું ઇઝી નથી હોતું. કેમ કે ફોરેસ્ટના અંદર જેટલા બી ગ્રાઉન્ડ લેવાય છે એની અંદર 100 છોકરા રનિંગ ટ્રેક ઉપર મૂકવામાં આવે છે. 100 માંથી લગભગ 2 થી 3 જણા જ રનિંગ પાસ થાય છે. પ્લસ એના પછી બી લોંગ જમ્પ, હાઈ જમ્પ એ એટલું ઇઝી નહીં હોતું જેટલું તમે માનો છો. कैमरामैन अभी खत्म होने वाला है, उसमें वीडियो में बने रहना। शुरू देख सकते हो, वही थोड़े बेकार दौड़ रहे हैं, उनका मैं इलाज कर रहा हूँ। आप देखना मेरे सामने इलाज होगा उनका, वो वीडियो में बने रहना। શાબાશ 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 शाबाश। બરાબર છે બરાબર છે. આ ત્રીજો રાઉન્ડ ચાલુ થયો. બોલા કેચ 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 कैच कैच अमन कैच. चलो आप देख सकते हो ये हमारे साथ सर साथ में रनिंग करके इनको रनिंग कंप्लीट करवा रहे हैं. જો તમે જોઈ રહ્યા છો સર ત્રીજા રાઉન્ડમાં જોડે થઈ ગયા છે. જે છેલ્લા 2-3 છોકરા હતા જે વીક પડી ગયા હતા એમના માટે તમે કેમેરામાં જોઈ જ શકો છો. એટલે ખાલી આપણે એમ વિચારતા હોય કે ઘેર પ્રેક્ટિસ કરવાથી રનિંગ પૂરું થઈ જશે, તો એ શક્ય નથી. છેલ્લો રાઉન્ડ ચાલુ થયો છે. આ બાજુ તમે જોઈ શકો છો ફોરેસ્ટમાં લોંગ જમ્પ અને હાઈ જમ્પ માટે પણ અમારી એકેડમીમાં તૈયાર કરવામાં આવી રહી છે.
તો રનિંગ પછી હાઈ જમ્પ લોંગ જમ્પ બધી જ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, તમે જોઈન કરી શકો છો એકેડમી. રાઉન્ડ દોડાઈને લઈને આવ્યા છે. જે છેલ્લા 3 જણા હતા જે સરેન્ડર કરવાની તૈયારીમાં હતા, સરો કરાઈને લઈને આવ્યા છે એમને. પ્લસ આ અમારા બીજા કેડેટ છે, એ લોકો આ એક એકને લઈને જાય છે. આ જોઈ શકો છો તમે. અને આખો એક રાઉન્ડ સર અમારા જોડે જોડે દોડીને આવ્યા છે આ ભાઈના. બરાબર, આ છેલ્લો રાઉન્ડ છે. કદાચ પેલી એવી એકેડમી હશે એમાં સર પણ જોડે દોડીને રનિંગ પૂરી કરાવું છું. क्या भाई बंदा कितना टाइम देखो टाइमिंग છે 5 મિનિટ 10 સેકન્ડ. 5 મિનિટ 10 સેકન્ડ. शाबाश 5:20 5:25 शाबाश આ રનિંગ પછી તમે હાલત જોઈ શકો છો. આ દોડ્યા પછી કેવો હાલ થાય છે. शाबाश वीडियो में बने रहेगा ये बच्चा आ रहा है 5:35 के अंदर आ रहा है वीडियो में बने रहेगा અને આ તમે જોઈ શકો છો લેખિત પછી પણ કેટલું જાન લગાવવી પડે છે ત્યારે રનિંગ કમ્પ્લીટ થાય છે. बहुत बढ़िया તો એક છોકરો સરેન્ડર થઈ ગયો છે એક લાસ્ટ રાઉન્ડમાં. चांस है 20 सेकंड जाओ वीडियो में कितना मिनट हुआ है उसमें खाना आ गया शाबाश આ જોઈ શકો છો આ છેલ્લો આવ્યો. નું टाइमिंग 6 મિનિટ 20 સેકન્ડ થયું છે. साथियों ये बच्चे बहुत नर्वस हैं क्योंकि इनको जब तक मार नहीं मिलेगा तब तक ये रनिंग पास नहीं हो सकते. कोई ऐसे सोचता है मैं घर में बैठे बैठे पास हो जाऊंगा. मैं मानता हूँ कोई स्पोर्ट का बंदा है कोई गेम्स में खिला है तो वो कर सकता है. बाकी जो फ्रेश है वो कुछ नहीं कर सकते. अभी देखो इसको 7 मिनट बाद है क्रॉस करो